એટલે વાલા ભક્તો, અમે ભગવાનને પ્રાર્થના કરશું, रिश्ते होते हैं वन टाइम, हम निभाते हैं सम टाइम, याद किया करो एनी टाइम, आप सब खुश रहो ऑल टाइम, यही दुआ है मेरी लाइफ टाइम। द्वारे જેણે મને આ કથા કરવાનો લાભ આપ્યો છે એ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યાં જ્યાં મારા ઉતારા થયા, મારા પ્રવીણભાઈ સતત મારી હારે હારે, એ બાપ જેમ કોઈ છોકરાને હાચવે એના કરતાં આ ભગતો અમને વધારે હાચવે છે. બહુ હાચવે. તમે અમને હાચવો છો ને, મારો ભગવાન તમને હવને હાચવશે. એટલું કહી ભગવાનના ચરણોની અંદર આપણે ખૂબ ભેગા થઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે ઠાકોર, જો કુછ પ્રાપ્ત हुआ सब कुछ तेरा, कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृते स्वभावा करोति यज्ञं सकलं परस्मै नारायणायेति समर्पयामि. स्वामिनारायण જીવનને પરિવર્તન કરે છે, માણસના જીવનને અંદરથી હલાવે છે.
આપણા માર્ગને પ્રશસ્ત કરે છે અને આપણને અધ્યાત્મની ઊંડાઈએ લઈ જાય છે, અધ્યાત્મની ઊંચાઈએ પણ લઈ જાય છે અને આપણને ભગવાન સાથે જોડી દે છે. એવી અદ્ભુત વાણી, જે વાણી 1,00,000 માણસ બેઠું હોય કે 2 માણસ બેઠા હોય, અસ્ખલિત પ્રવાહથી બહુ કોમળ, અદ્ભુત, મીઠી વાણી, અને જેને આપણે કહી શકીએ કે જેમ ભગવાન કરુણામય છે એવી જ રીતે હરેક ભક્તના ઉપર કરુણામય દ્રષ્ટિથી જ્યારે સ્વામીજી પ્રવચન કરતા હોય, આપણને આશીર્વચન આપતા હોય કે ચરિત્ર સંભળાવતા હોય, એ ચરિત્ર આપણા અંતરમાં સાક્ષાત વિરાજમાન થાય છે અને આપણે ભગવાન સુધી પહોંચીએ છીએ. એવી અદ્ભુત વાણીના ધારક પૂજ્ય સ્વામીજી આજે અદ્ભુત કથા કરી આપણને સૌને રાજી કર્યા, આપણા અંતરમાં ભગવાન વિરાજમાન કર્યા છે. આપણે જોરદાર તાળીઓથી આ અંતિમ સત્સંગને વધાવીએ. અમે એ વાત ખૂબ નજરે નિહાળી છે કે કોઈ પણ કાર્યક્રમ પતે, એમની ટૂર ફિનિશ કરીને જ્યારે સ્વામીજી સારંગપુર પધારે ત્યારે તમે લાઈવમાં પણ ચેક કરી શકશો, કારણ કે એ તો 24 કલાક ચાલતું હોય. સ્વામીજી દાદા પાસે જાય, એમની પાસે બેસે અને જ્યાં જ્યાં વિચરણ કરીને આવ્યા હોય બધી વાત દાદાને સંભળાવે કે હું અહીંયા જઈને આવ્યો છું, ત્યાં આવા સારા ભક્તો હતા, એને ખૂબ સારું કાર્ય કર્યું. બધા જ સમાચાર ભગવાનને પોતે સાક્ષાત સંભળાવે અને ત્યાર પછી જે કૃપા એ આવે છે એ બધાને તૃપ્ત કરે છે. એમની વાણી જે અદ્ભુત છે એના તો આપણે સૌ સાક્ષી છીએ, પણ એ વાણી એમના અનુભવથી આવે છે. હજારો લોકોને સ્વામીજી દરરોજ મળે છે, હજારો લોકોની ખુશીને પણ જોવે છે અને હજારો લોકોના દુઃખોને પણ સાંભળે છે. અલગ અલગ જગ્યા, અલગ અલગ પ્રકારના દુઃખ, અલગ અલગ પ્રકારના સુખ, ભગવાનના ભક્તના અનેક પ્રકાર, આ બધા જ લોકોને મળી અને જ્યારે એમનો અનુભવ જ્યારે સુદ્રઢ થાય છે અને ત્યારે ભગવાનનું ચરિત્ર આપણે સમક્ષ આવતું હોય ને, ત્યારે અનુભવ સાથે આવેલું જે ચરિત્ર, અનુભવ સાથે આવેલી જે વાત, એ વાત પછી ભગવાનના મહિમાની હોય કે આપણા સંબંધની હોય. અમે એવા બહુ એક્ઝામ્પલ જોયા છે કે વર્ષો સુધી ચાલતી સંબંધોની સમસ્યા સ્વામીજી પળવારમાં દૂર કરે. એક જ એક્ઝામ્પલ આપું, કારણ કે આપણી પાસે બહુ સમય નથી. સ્વામીજીની અમેરિકામાં યાત્રા હતી, એક પરિવારમાં સ્વામીજી પધરામણીએ ગયા, બધા દર્શન કરીને બધા પુરુષો સામે ઊભા હતા. સ્વામીજી એકની સામે આંગળી ચૂકી કીધું, તમે પીતા હોય એવું લાગે. તો એને પૂછ્યું સ્વામીજીને કેવી રીતે ખબર પડી? અમને નથી ખબર પડી કે આ બધા એક સરખા મોડલ લાગે છે. પછી સ્વામીજી એને પાસે બેસાડીને વાત કરી કે તમે પીવો છો, તમારા મમ્મીને નથી પસંદ, તમારા પરિવારને નથી પસંદ, તોય તમે સ્વામી કે ઈ નહીં છૂટે. હો સ્વામી, તમારે બીજી જે કઈ વાત કહી હોય તો ઈ નહીં છૂટે. સ્વામીજી મનાવ્યા, એનું નામ આવ્યું. પછી સ્વામી કીધું જ્યારે તમને એવું લાગે ત્યારે છોડજો. સ્વામી એ હરિભગત કે હું જ્યારે સારંગપુર આવીશ ને ત્યારે વિચારીશ. શું કહે? હું સારંગપુર આવીશ ત્યારે હું વિચારીશ. સ્વામી કે કઈ વાત નહીં, પણ તમે કલ્પના કરો કે એ મહાન સંતના શબ્દના અંતરમાં કેવા પડ્યા છે કે મુલાકાત પછી અમને ક્યારે ડ્રિંક કર્યું જ નહીં. 6 દિવસ પછી એના ભાઈનો ફોન આવ્યો કે સ્વામીજી એ તો તમને આમ ના પડતા કીધો થશે જ નહીં ને કોઈ કીધું માનીશ નહીં, પણ સ્વામી એને હજી કીધું નથી. અહીં છૂટું ત્યાર સુધી અત્યાર સુધી અમને ક્યારે ડ્રિંક નથી. જીવન પરિવર્તન આ રીતે થાય છે. તમે કલ્પના કરો, એક ઘરનો મુખ્ય માણસના જીવનનું પરિવર્તન થાય, પાછળ કેટલા લોકો સુખી થાય. આવા એક્ઝામ્પલ હરેક શહેરમાં. આવા સ્વભાવના દૂષણ હોય, વ્યસનના દૂષણ હોય, ખર્ચના દૂષણ હોય, ફેશનના દૂષણ હોય, ઈર્ષ્યા અને જેલેસીના દૂષણ હોય, બધા દૂષણોને સ્વામીજી પોતાની વાણીથી દૂર કરે છે. એટલા માટે આજે હજારો લોકો પૂજ્ય સ્વામીજીને સાંભળે છે અને એ જ કથા આજે આપણે ખૂબ ભાવથી માણી છે. ખૂબ ભાવથી જે રીતે તમારો રિસ્પોન્સ આવતો હતો, હામાં હા, હાસ્યમાં હાસ્ય, અને જે રીતે હાકોટા બોલતા ખુરશી પકડીને બેવું પડતું હતું કે બી જશે. તો એ ભગવાનનો જે ભાવ છે આપણે સૌએ માણ્યો છે, ત્યારે જોરદાર તાળીઓથી આપણે હવે આપણે કેટલાક ભક્તોના સન્માન
સન્માન લઈ લઈશું જેણે આ પ્રસંગમાં યોગદાન આપ્યું છે, આપણને કથા શ્રવણના જે લોકો માધ્યમ બન્યા છે, મહેમાન બનીને પધાર્યા છે, અને ત્યારબાદ આ કથાની અંતિમ આરતી કરી અને પૂજ્ય સ્વામીજીના અને ઠાકોરજીના દર્શન કરી અને આપણે સૌએ વિદાય લેવાની છે. ત્યારે વિશેષ કાર્યક્રમ બોલો સિયાવર રામચંદ્ર ભગવાનની જય. આજે સ્વામી થોડીક આપની અનુમતિ માંગી કે થોડો 5 મિનિટ વધારે સમય આપજો, કારણ કે ઘણું બધું આપણે આભાર વ્યક્ત કરવાનો છે. આ યજમાન લઈ લઉં પેલા જસ્ટ 2 શબ્દો કહી દઉં. સ્વામીની સુંદર વાત એક આપણને દોરાવું કે જીવનમાં જો સાચો અને સરસ સાધુ મળી જાય તો ભગવાન પ્રસન્નતા થાય છે. તો આપણે એમ લાગે છે કે આપણે તો પૂજ્ય હરિપ્રકાશ દાસ જ બની ગયા છે. આવા સરસ મજાના સાધુ મળ્યા હોય, તો કોને દાદાની કૃપા હોય તો જ આ બધું થતું હોય છે. તો આપણને સરસ મજાના હરિપ્રકાશ દાસજીની આવી એવો સંબંધ, એવો આશીર્વાદથી આ બધું કાર્ય આપણે કરી શક્યા છે. તો સર વક્તાશ્રીનો ખૂબ ખૂબ આપણે આભાર. તાલી ચેતા જોરદાર તો વધારે વિશેષતા એ કહેવાનો છે, આનંદની વાત એ છે કે આપણા મનોરથી પરિવાર બહુ જ સરસ મજાની સેવા આ પ્રકારે લખાવી છે, ધન લખાયું છે. તો આ જેટલું પણ આપની સેવા મનોરથી બન્યા છે, દાદા 100 ગણું કરીને આપણે પાછું આનું ફળ આપે એવી અમારી સૌની પ્રાર્થના છે, શુભકામના છે, સ્વામીશ્રીના આશીર્વાદ છે. તો સૌથી પહેલા આજના મહાપ્રસાદ અને કથા જે યજમાન પરિવાર છે એવા આપણા શ્રી વડીલ ફૂલચંદભાઈ વાડીલાલ સ્ટેજ પર આવી સ્વામીશ્રીના આશીર્વાદ જલ્દી મેળવે. આવો ફૂલચંદભાઈ, એમનું પરિવાર, તેમજ શોભનાબેન પ્રવીણભાઈ PM પટેલ એ પણ આજના કથા અને મહાપ્રસાદના યજમાન પરિવાર છે. જે રીતે હું નામ બોલતો જોયું પ્લીઝ આગળ આવતા જાય તો આપણો વધારે સમય ન બગડે. એવી જ રીતે આપણા દિલીપભાઈ ચિમનલાલ દેપાળા ઋષિ જો અહીંયા હોય તો પ્લીઝ આગળ આવી જાય. આપણા શ્રી પ્રવીણભાઈ લાલ એ પણ આજના કથા અને મહાપ્રસાદના મનોરથી પરિવાર છે. તેમજ આપણા શ્રી વડીલ શ્રી પ્રવીણભાઈ વાલાણી એ પણ આજના કથા અને મહાપ્રસાદના મનોરથી છે. તેવી જ રીતે માધવજી ગોવિંદજી પટેલ હાલ લંડન એ પણ કથા અને મહાપ્રસાદના મનોરથી છે. આજના ખૂબ તાલીમથી વધાવતાનું આવવાનું. એવી જ રીતે મહાપ્રસાદના યજમાન શ્રી નંદલાલ વેલીલાલ એમને પણ સ્ટેજ ઉપર આવવાની રિક્વેસ્ટ કરું છું. આપણા ભારતીબેન બિપિનભાઈ અલૈયા ઠક્કર એટલે કે બિપિન કુમાર, આપણે બિપિન કુમારને વિનંતી કરી સ્ટેજ ઉપર આવી સ્વામી લક્ષ્મીના આશીર્વાદ લે. તેમજ હરકિશનદાસ પુરુષોત્તમ કૃપાલાના પરિવાર તરફથી પણ આજની મહાપ્રસાદની સેવા છે. તો કોઈ પણ અમારા પરિવારનો આગળ આવી ભરતભાઈ પ્રફુલભાઈ જે પણ નજીક હોય જોડી સ્વામીશ્રીના આશીર્વાદ માટે આવે. અને ચંદુલાલ જલારામ ઠક્કર એ પણ આજના મનોરથી છે મહાપ્રસાદના, એમને પણ રિક્વેસ્ટ કરું કે સ્વામીશ્રીના આશીર્વાદ માટે આવે. મુકુલભાઈ પટની આપણા એ પણ આજના મનોરથી છે મહાપ્રસાદના, તો એમને પણ રિક્વેસ્ટ કરું સ્વામીશ્રીના આશીર્વાદ માટે સ્ટેજ પર પધારે. 101 પાઉન્ડની ભેટ આપણને અરવિંદભાઈ વાડીલાલ તરફથી મળેલ છે. તો પૂજ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને ઘણા લોકોનો આજે પર્સનલ આપણે આભાર માનવાનો છે જેને ખૂબ સેવા આપી છે પોતાની. એવા રિવાજ વેડિંગ જે ડેકોરેશનની સેવા આપણને આપેલી છે, તો ખૂબ તાલીમથી પણ વધાવી દો. આપણા શ્રીભાઈ ઋષિભાઈ ભારતીબેન પરિવાર, આપણા જ્યોતિબેન ચંદ્રકાંતભાઈ જગાની જેમને રામ દરબારની સરસ અહીંયા મૂર્તિ પધરાવેલ છે, તો જ્યોતિબેનને પણ આપણે બીજી રીતે એમનો આભાર વ્યક્ત કરીશું. આપણા બિંદુબેન વિજયભાઈ ઠક્કર જેને ગણપતિની સેવા અહીંયા મૂર્તિ પધરાવેલ છે, તો એમનો પણ આપણે એમને પણ સન્માન કરીશું બીજી રીતે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અહીંથી. અને શૈલેષભાઈ પટેલ જે સરસ મજાની વ્યાસપીઠનું આપણે સેવા આપેલી છે, જે સ્વામીશ્રી વિરાજમાન છે, તો એમને પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને આ
કથાનું આયોજન આપણે ન કરી શક્યા હોત, આપણા વોલન્ટિયર્સ ભાઈઓ બહેનોનો સહકાર ન મળ્યો હોત, આપણા સર્વે ભાઈઓનો ખૂબ ખૂબ પર્સનલ તો નથી માની શકતો, નામથી નથી માની શકતો કે નામ લેવા સંભવ નથી. એટલા બધા વોલન્ટિયર્સ ભાઈઓ પોતાની સેવા, પોતાનો સમય આ કથાની અંદર આપ્યો છે. તો આ બધાનો અહીંથી હું આભાર વ્યક્ત કરું છું કે આ દૂધ સેવા તમે જે આપી છે, આપણે કદાચ અમે નોટિસ કરી ન કરી, સ્વામીએ નોટિસ કરી કે ન કરી, પણ આપણા હનુમાનજીએ તો નોટિસ કરી જ હોય કે જેને જ્યાં પણ સેવા કરી છે એ ક્યારેય ખબર નથી જવાની. કોઈ ને કોઈ રીતે એની ડાયરીમાં તો લખાઈ જ રહી છે કે ભાઈ નરેશભાઈ આજે આવી ગયા છે, એમને 32 વર્ષથી આપણે આ સત્સંગ કરવાની રીત આપણને શીખડાવી છે. તો આપણે એમને એકવાર ફરી તારીખ વધાવી આજના કારણે આપણે વંદનના કારણે તો શ્રી જપા હનુમાન સત્સંગ મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવો મજાનો સરસ મજાનો લાવો આપણે શીખડાવ્યો અને આપ્યો છે. તો ખરેખર બહેનોમાં પણ એટલો જ આપણને સહયોગ અને આપણને સાથ મળ્યો છે. તો બહેનો માટે પણ ખૂબ તારીફ બરાબર સેવામાં લાભ નથી મળ્યો, બરાબર આવતી કથામાં બહેનો પણ આગળ આવી રીતે હશે અને આવી રીતે સેવાનો ખૂબ ખૂબ લાભ લેતા હશે. અને સ્પેશિયલ થેન્ક યુ ટુ અમારા શૈલેષભાઈ પરમાર અને મેઘાવબેન પરમારની બહુ જ મજાની સુંદર મજાની સેવા આપી છે. મારે ડિક્લેર નથી કરવાનું મને કીધું છે, પણ ખાલી એટલું ભગવાન પ્રાર્થના કરજો જે પણ મેં સેવા કરી છે એનું મને ફળ નહીં પણ આવો હર જીવન મને આ સેવા કરવાનો અવસર મળે એટલી જ મારા માટે પ્રાર્થના કરજો. તો આપણે દાદાને પ્રાર્થના કરી કે અમારા નિયોજન અને શૈલેષભાઈનું એમનું સર્વે મનોકામના હંમેશા દાદા પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના. અને ખાસ કરીને આપણા તબલાના ઉસ્તાદ એવા રજનીકાંતભાઈ વાઘેલા, એમને પણ ખૂબ તાલીમ વધારી કીબોર્ડ માસ્ટર અને સુંદર મજાનો મોટો મંચ એવા દીપકભાઈ તલસાનિયા, એમને પણ ખૂબ તાલીમથી વધાવી દો. અને નોટ લીસ્ટ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા નીલકંઠ ભગતને પણ ખૂબ તાલીમથી વધાવી દો. અને ખાસ કરીને બે વ્યક્તિને હું સ્વામી આગળ બોલાવવા માગું છું પર્સનલ રીઝને. એવા અમારા મુકેશભાઈ, પ્રહલાદભાઈને, લક્ષ્યને હું સ્ટેજ આગળ ખાસ સ્વામીના આશીર્વાદ લેવા માટે આપણે ગઈકાલે બે કંકોત્રી લગ્નની જણાવી હતી. એવા જે અમારા વૈભવી શ્રી મુકેશભાઈ, પ્રહલાદભાઈ દેપાણા અને અક્ષય આગળ આવો આશીર્વાદ લે સ્વામીશ્રીના કે આ પ્રસંગ જે અમારો આવી રહ્યો છે એમને બહુ જ સારી રીતે મનાવી શકી. આપના આશીર્વાદ, દાદાના આશીર્વાદથી અમે આશીર્વાદ લઈએ. જોરદાર તાલીમથી આ સરસ સેવા કરી છે. અને વિડીયોગ્રાફરનો સરસ મજાનો ફોટો વિડીયોગ્રાફર છે, ઓડિટોરિયમ છે અને આ મંડળના મેન સભ્ય પણ છે. પુનઃ એકવાર તાલીમના નાદથી આ સર્વે ભાઈઓને આપણે વધાવી લઈએ. ખૂબ સુંદર મજાની આ કથાનું આયોજન થયું. આપણને સૌને ખૂબ ખૂબ મજા આવી છે. સાથોસાથ આ દાદા કેવા છે, એમનો પ્રતાપ કેવો છે એની પણ આપણને ખૂબ શ્રવણ કરવાની મજા આવી. અને આ કથામાં પૂજ્ય સ્વામીની સાથે ખૂબ સ્નેહ ધરાવતા અને સ્વામીના આમંત્રણને માન આપી અને આ કથામાં લંડનના જ ભક્તો અને દેશાંતરથી પધાર્યા છે તેઓને પણ જે ભક્તોના નામ બોલું તેઓ અહીંયા સત્વરે સ્વામીજી પાસે આવશે અને મોતીનો હાર રૂપી આશીર્વાદ સ્વીકારશે. અમારે સંતો સાથે ખૂબ હેત ધરાવતા એવા અરુણભાઈ હેરો મંદિર તેઓ પણ અહીંયા આવશે. સાથોસાથ દિનેશભાઈ સ્ટેનમોર, પ્રવીણભાઈ લાડ, પ્રવીણભાઈ અમારે દાદુ તેઓ પણ ખૂબ અમારા સંતોની સેવામાં, સંતો અહીંયા લંડનમાં આવે ને એટલે આ પ્રવીણભાઈ એમની સેવામાં લાગી જાય એવા છે. એમના ધર્મપત્ની પણ બા પણ એવા ખૂબ સારા છે. સાથોસાથ ઘનશ્યામભાઈ રૂપાવટિયા તેઓ પોતાના પુત્રની સાથે અહીંયા આવી જાય. હાર્દિકભાઈ ભટ્ટ તેઓ પણ ખૂબ સ્વામી સાથે હેત ધરાવે છે. સાથોસાથ માનુભાઈ નાર, ચંદ્રેશભાઈ ઘોઘા સમડી, પ્રવીણભાઈ ગોરિયા, નવીનભાઈ
ઉપલેટા તુષારભાઈ, મોટા તુષારભાઈ અને નાના તુષારભાઈ બંને આવી જાઓ. અહીંયા યુકે માં લક્ષ્મીનારાયણ દેવનું પ્રથમ મંદિર બને છે. એ વડતાલનું પ્રથમ મંદિરમાં આ તુષારભાઈ, હાર્દિકભાઈ છે વગેરે ઘણા બધા અહીંયા અમારા પ્રવીણ દાદા છે. તેઓ આવો દેવા લઈને બેસો. તો આ સર્વે ભક્તો ખૂબ તે મંદિરમાં પણ સેવા કરતા હોય છે. સાથોસાથ અજયભાઈ, ક્રોયડન, કલ્યાણભાઈ આ ભક્તો પણ સાથે સાથ જોડાશે અને સ્વામીને પુષ્પહાર પહેરાવી નારાયણ બાપા ખૂબ સેવા કરતા હોય છે. તો ખાસ આજે તેઓ પણ અહીં પધારશે અને હાર લેવા બાપા, જો હાર તો હોય જ. અને આજે મોતીનો હાર પહેરી અને રૂડા સ્વામીના આશીર્વાદ સ્વીકારશે. આ સર્વે ભક્તોને ખૂબ જ જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી દઈએ. તુષારભાઈ ને સંભળાતું હોય તો તેઓ પણ આવી જાય. અને અંતમાં એક ખૂબ અગત્યનો કાર્યક્રમ તમને કહું. સાળંગપુરમાં કેટલા જણા આવ્યા છો? આંગળી ઊંચી કરો ને. કિંગ ઓફ સાળંગપુરના દર્શન કેટલાએ કર્યા છે? બધાએ? વાવ. એ કિંગ ઓફ સાળંગપુર જે ગગનચુંબી છે, સારા એ વર્લ્ડમાં સૌથી દાદાની મોટામાં મોટી જો મૂર્તિ હોય તો એ સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર છે. એ દાદાની પ્રતિમાનું સ્વરૂપ પૂજ્ય સ્વામીજી અહીંયા લાવ્યા છે. અને અહીંયા આ સુંદરકાંડ મંડળ ફિંચલી એ મંડળને અહીંયા આપવો છે. ત્યારે હું રાજેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના મંડળના જે બીજા સભ્યો છે તેને પણ આ કિંગ ઓફ સાળંગપુરની સુંદર મજાની પ્રતિમા અને આ દાદાનું સ્વરૂપ એનું ચિત્ર કોણે આપ્યું? પૂજ્ય સ્વામીજી આપ્યું છે. અને એ સ્વામીજીના સ્વહસ્તે આજે આ કથામાં રાજેશભાઈ અને બીજા પણ આ સુંદરકાંડ મંડળ પિંચલીને આ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ અર્પણ થઈ રહી છે. બોલો કષ્ટભંજન જલ્દી પ્રસિદ્ધિ પામી કે લોકોએ જે સેલ્ફી લીધી હોય, વિડિયો બનાવ્યા હોય એનો તો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો. શોર્ટ ટાઈમમાં જે વધુ પ્રસિદ્ધિને પામી હોય એનો રેકોર્ડ આ મૂર્તિને મળેલો છે. એટલું જ નહીં, જે કોઈ પણ આ મૂર્તિને એક વખત જોવે ને એના હૈયામાં હસી જાય. અને આમાં ઘણા એવા બેઠા છે કે આ મૂર્તિને ચાહતા છે તો ભાઈ એને સાળંગપુર આવી જાય. બધા માટે ને દાતો રાજેશભાઈની ખૂબ સેવા છે, ખૂબ ભક્તિ છે અને એમનું મંડળ અહીંયા સેવા કરે એટલે સ્વામીને એવો ભાવ થયો કે મારે આ મંડળને એક મૂર્તિ અર્પણ કરવી છે. તૃતીય દિવસની આપણે જ્યોતિકાબેન અહીંયા આવ્યા છે તો એટલે પણ આ પ્રસાદીનો ચંદુભાઈ, ચંદ્રકાંતભાઈ તમારા ધ્યારાણી એટલે જે સરસ મજાની સેવા આપી છે તો જલ્દી એટલે લઈ લો પ્રસાદીની છે. અને બીજા બિંદુબેન વિજયભાઈ ઠક્કર નથી પણ એની બદલે કોઈ ફેમિલી મેમ્બર હોય તો પ્લીઝ એ પણ સ્વીકારી લે. અને બીજું ખાસ આટલા આગળ વધી શકાય. થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ આભાર કે તમે અદ્ભુત સપોર્ટ ખાસ આપ્યો. ખાસ કરીને આપણને સૌને ખબર છે કે વિદાય એટલે બહુ જ ગૌરવની હોય છે. એવા શ્રી આપણા સૌના પ્રિય હું તો કહું છું એવા શ્રી હરિપ્રકાશદાસ સ્વામી અહીંથી વિજય થાય એ પહેલાં આપણે સૌના ચરણોમાં પ્રાર્થના કરી કે સ્વામી આવો નવો લાભ, આવો નવો પ્રેમ નવો રાખજો. અને આગળ પણ જે કથાનું આયોજન એ સૌ અમારું સમાજ ભેગું થઈને કરે એવી પ્રાર્થના કરજો. દાદાને સારપુર જવાને સમગ્ર સમાજ ભેગું થાય, સમગ્ર સત્સંગ મંડળ ભેગું થાય અને આનાથી અદ્ભુત સત્સંગ કરે એવી પ્રાર્થના દાદાના ચરણોમાં કરજો. બધાને સુંદરકાંડ મંડળ ફીચરી વતી જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને જે લોકો યજમાનના છે એ પ્લીઝ આગળ આવી જાય આરતી માટે. જેટલા યજમાન આવતા બન્યા છે મનોરથ પરિવાર એ પ્લીઝ આગળ આવી જાય.
સ્વામીશ્રીના ચરણ સ્પર્શ માટે આગળ આવી જાય. બધા જ જ્યાં બેઠા હોય ત્યાં આગળ આવી જાય. આજે છેલ્લો બધાનો લાવો મળવાનો છે આપણને સ્વામીશ્રીના ચરણ સ્પર્શનો. તો પ્લીઝ આગળ આવી જાજો. કોઈને બોલાવવા ન જવા પડે. આપણે આરતી પછી કરીએ. આગળ આવી જાઓ. आइए बड़े भाव प्रेम और श्रद्धा के साथ श्री हनुमान जी महाराज की अंतिम आरती की ओर जय कपि बलवंत